આની આગળ આપણે આગલા વિડીયોમાં શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગોની વાત કરી કે શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો, આ 5 સંજોગોમાં શેરનું કાયદેસરનું હસ્તાંતરણ થઈ જાય છે. હવે આપણે બીજો ટોપિક તરીકે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ, મુદ્દો છે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. અને વિધિ છે, તબક્કા છે, તો 1 by 1 પોઈન્ટ આવવા જોઈએ. કમ્પલસરી 5 પોઈન્ટ છે તે જોઈએ. પહેલું, કંપનીને જાણ કરવી. કંપનીને જાણ કરવી. કારણ કે કંપનીને જ્યાં સુધી જાણ નહીં કરો ત્યાં સુધી એ વિધિ કોઈ કરી શકશે નહીં. તો સૌથી પહેલા કંપનીને જાણ કરવાની છે. અવસાન અંગે, નાદારી અંગે કે અસ્થિર મગજ અંગે, જે 3 સંજોગો આપણે આપેલા હતા. પહેલું, વ્યક્તિના અવસાન અંગે, આ વ્યક્તિએ આ તારીખે અવસાન પામ્યા છે તો તે અંગેની જાણ કરતો પત્ર કંપનીને લખવો પડે. ત્યાર પછી નાદારી અંગે જાણ. કાયદેસર રીતે આ વ્યક્તિ હવે નાદાર જાહેર થયો છે તો એ નાદારી અંગે કંપનીને જાણ કરવી પડે. જો કાયદેસર અદાલત દ્વારા એ વ્યક્તિને અસ્થિર મગજનો જાહેર કર્યો હોય તો એ અસ્થિર મગજના અસ્થિર મગજ અંગે જાણ. અસ્થિર મગજ અંગે જાણ કરીને કંપનીને જણાવવાનું કે આ વ્યક્તિ હવે કાયદેસરનો માલિક બની શકે નથી. પછી બીજો ટોપિક, માલિકીના હકની ખરાઈ કરવી. માલિકીના હકની ખરાઈ કરવી એટલે કે ચકાસવું. ઓકે, માલિકીના હકની ખરાઈ કરવી એટલે કે ચકાસવું કે ભાઈ આ ખરેખર માલિક હતો કે નહીં. કંપની દ્વારા નોટિસ. બીજું છે, કંપની દ્વારા નોટિસ આપવામાં આવશે લાગતા વળગતાઓને. ભાઈ આ વ્યક્તિ અવસાન પામ્યા છે, આ વ્યક્તિ નાદાર જાહેર થયા છે, આ વ્યક્તિ અસ્થિર મગજના જાહેર થયા છે. આ અંગે જો કોઈને વાતા વચકા હોય તો જણાવે. એટલે કંપની દ્વારા નોટિસ ફાળવવામાં આવે છે. એ નોટિસની સમય મર્યાદા આપવામાં આવે છે. સમય મર્યાદા પછી સંચાલક મંડળમાં એનો ઠરાવ થાય છે. સંચાલક મંડળમાં ઠરાવ થશે અને એ ઠરાવ બાદ અંતે નિમણૂક પત્ર આપીને સભ્યપત્રકમાં નોંધ કરે છે. નિમણૂક પત્ર આપીને સભ્યપત્રકમાં નામ સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે છે. સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે જેથી કરીને એ શેરની ટ્રાન્સફર ઓટોમેટિક થઈ શકે, કાયદેસર રીતે એની જાણ થઈ જાય. તો આ બે રીતે કાયદેસર ફરજિયાત શેર બદલીની વિધિ આપણે જોઈએ. ધ્યાન આપજો. વિધિનો ટોપિક ચલાવું છું, સમજો. અવસાન અંગે જાણ. કંપનીને જાણ કરી. સૌથી પહેલા આપણે એ વ્યક્તિ ગયા છીએ, અવસાન પામ્યા છે, નાદાર જાહેર થયા છે કે અસ્થિર મગજના છે તે અંગે આ 3 મુદ્દાઓ છે. એ 3 મુદ્દાઓ અંગે કંપનીને આપણે જાણ કરવી પડે. શેરધારકનું અવસાન થતાં તેના વારસદારે કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેણે સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે છે. સંયુક્ત શેરધારકોના સંજોગમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલ બીજા વ્યક્તિ કે અન્ય શેરધારકોને પોતાના નામની શેરની ફેરબદલી કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે. કંપનીને જાણ કરવાની છે મૃત્યુ અંગે, અવસાન અંગે. તો એક વ્યક્તિ ગયો છે, એના વારસદારને કંપનીના શેર આપવા તે અંગેની જાણ કરવી. સંયુક્ત શેરધારક હોય તો એ 2 નામે જોઈન્ટ એકાઉન્ટમાં શેરધારક કરેલા હોય, એમાં પ્રથમ શેરધારક પ્રથમ નામ જે હોય એનું અવસાન થયું હોય તો બીજા શેરધારકને એનો કાયદેસરનો હક મળે છે તે અંગે જાણ કરવો પડે. નાદારી અંગે જાણ. કોઈ એક શેરધારક રદબાતલ થાય, કોઈ એક શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય, કોઈ એક શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસીવરે કંપનીને કરવાની હોય છે. જેના રિસીવર તરીકે આપણે નિમણૂક કરી હોય તો રિસીવરને કંપનીને જાણ કરવાની હોય છે. અસ્થિર મગજ અંગે જાણ. જ્યારે શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલતે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આપણે અહીંયા જોયું વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે તો વાલી કે ટ્રસ્ટીએ કંપનીને જાણ કરીને દર્શાવવાનું હોય છે કે ભાઈ આ વ્યક્તિ અસ્થિર મગજનો જાહેર થયો છે અને હવે એના વાલી તરીકે ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક થઈ છે તો એ નિમણૂકનો પત્ર કંપનીને જાણ કરવાનો હોય છે. પછી
બીજો ટોપિક છે માલિકના હકની ખરાઈ કરવી. જેના અંગે કંપનીને જાણકારી મળી છે કે એ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, નાદાર જાહેર થયો કે અસ્થિર મગજનો છે, તો ખરેખર એના નામે કોઈ શેર કંપનીમાં હતા કે નહીં તેની ચકાસણી કરશે. કંપનીના સભ્યના અવસાન, નાદારી કે અસ્થિર મગજ અંગે માહિતી મળ્યા પછી અદાલતે જે હકનું હુકમનામું આપેલ હોય, અધિકારપત્ર આપેલું હોય તેની ચકાસણી કે ખરાઈ કંપનીએ કરવાની હોય છે. હવે કંપની દ્વારા નોટિસ બહાર પાડવામાં આવશે કે આ વ્યક્તિની મૃત્યુ અંગે, નાદારી અંગે કે અસ્થિર મગજ અંગે અમને પત્ર મળ્યો છે, અદાલતે જાહેર કર્યા છે. તો અદાલતની જાહેરાત બાદ જાહેર જનતાને અમે નોટિસ આપી છે કે આ વ્યક્તિ અવસાન પામ્યા છે, આ વ્યક્તિ નાદાર થયા છે કે આ વ્યક્તિનું મગજ અસ્થિર થઈ ગયું છે. તે બાબતમાં જો કોઈને વાંધા વચકા હોય તો આટલા સમય મર્યાદામાં જણાવે. રિસીવર વારસદાર દ્વારા અપાયેલા પ્રમાણપત્રો, હકનામું, હુકમનામું, અધિકારપત્રને ચકાસણી કર્યા પછી જો કંપનીને ઉપરોક્ત દસ્તાવેજો સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે કે ભાઈ હા, અમને આ જોયા છે દસ્તાવેજો, અમને સંતોષ થયો છે, તો હવેથી તમે આ કંપનીના માલિક બની જશો. સંચાલક મંડળમાં એનો ઠરાવ કરવામાં આવે છે. નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિને નામે શેર મોકલીને શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. આવા ઠરાવ કર્યા બાદ શેરની ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે. નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં નોંધ, નવું પ્રમાણપત્ર આપવામાં આવે છે, નિમણૂક પત્ર આપવામાં આવે છે અને નિમણૂક પત્ર આપ્યા પછી સભ્ય પત્રકમાં એની નોંધ કરવામાં આવે છે અને હવે પછી એ નવો કાયદેસરનો માલિક થઈ જાય છે. શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ સભ્ય પત્રક દ્વારા દાખલ કરવામાં આવે છે. તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર રિસીવરને કે ટ્રસ્ટી કે વાલીને મોકલવામાં આવે છે. અહીંયા આ એની વિધિ આપણે જોઈ. ઓકે, હવે પછીનો ટોપિક છે કાયદેસરની ફેરબદલી અને સ્વૈચ્છિક ફેરબદલી. એ બેનો તફાવત. હવે આ પાઠનો છેલ્લો ટોપિક છે એ આપણે અહીંયા જોઈ લઈએ આ વિડીયોમાં. એટલે આ પાઠ અહીંયા પૂરો થાય છે. ઓકે, હવે એક છેલ્લો તફાવત બાકી છે. એ તફાવત આપણે વ્યવસ્થિત અહીંયા જોઈ લઈએ. 10 મુદ્દાનો તફાવત છે. 5 માર્કના પ્રશ્ન તરીકે પૂછાય એવો તફાવત છે એ આપણે અહીંયા વ્યવસ્થિત સમજી લઈએ. ચાલો જો તફાવત છે. પહેલા શેનો તફાવત છે તે લખી લઈએ. શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ કાયદાકીય હસ્તાંતરણ વચ્ચેનો તફાવત. તો અહીંયા ખાસ યાદ રાખવાનું, અત્યાર સુધી આપણે 11મા ધોરણ સુધી પાનાની વચ્ચે ભાગ પાડીને આ બાજુ છે આ બાજુ નથી કરી નાખતા હતા. હવે એ પદ્ધતિ નહીં ચાલે. હવે આપણે થોડાક વ્યવસ્થિત સપ્લિમેન્ટરી બનાવવાની છે. તો તફાવતનો ફોર્મેટ હંમેશા આ ક્રમ જળવાય તો વેલ એન્ડ ગુડ રહેશે. ધ્યાન આપજો. સૌથી પહેલા આવશે અહીંયા ક્રમ. સૌથી પહેલા આવે છે અહીંયા ક્રમ. ત્યાર પછી આવશે મુદ્દા. પછી જે વિગત આપી હોય તે, એટલે કે શેરની ફેરબદલી. શેરની ફેરબદલી અહીંયા સ્વૈચ્છિક છે. એની ઈચ્છાથી શેરની ફેરબદલી થાય તે શેરની ફેરબદલી કહીશું. અને શેરની ફેરબદલી એટલે કે સ્વૈચ્છિક, જો અહીંયા લખેલું છે સ્વૈચ્છિક ફેરબદલી, એની ઈચ્છાથી શેર વેચે છે ત્યાંની વાત છે. અને ત્યાર પછી બીજો ટોપિક આપ્યો છે આપણને અહીંયા ફરજિયાત હસ્તાંતરણ. કાયદેસર કે ફરજિયાત હસ્તાંતરણની વાત અહીંયા કરી છે, તે પણ આપણે અહીંયા જોઈ લેવાનું. હવે આ રીતનું ફોર્મેટ લખવાનું છે અને એ ફોર્મેટમાં આ પ્રમાણે હેડિંગ આપીને તફાવતની શરૂઆત કરવાની. ઓકે, આ પ્રમાણેનો તફાવત કમ્પલસરી વ્યવસ્થિત લખાવો જોઈએ, દેખાવો જોઈએ. ઓકે, હવે અહીંયા પહેલું આવશે ક્રમ. ચાલો હવે એ ટોપિક છે જરાક સમજવા જેવો છે. ધ્યાન આપજો. તમારા માટે કદાચ નવો બી હશે
તો અહીંયા પહેલા એની સ્પષ્ટતા કરી લઈએ કે મુદ્દામાં આવશે શું. તો મુદ્દામાં આપણે એવો કોઈ પોઈન્ટ લખવાનો છે કે જે આ અને આ બંને વિગતોમાં કોમન હોય, એવો કોમન પોઈન્ટ અહીંયા લખવાનો છે. જેમ કે પહેલો આવશે એની અર્થ અથવા વ્યાખ્યા. શેની? શહેરની સ્વૈચ્છિક ફેરબદલીની, શહેરના ફરજિયાત હસ્તાંતરણની વ્યાખ્યા. તો અહીંયા તમને વ્યાખ્યા કહું છું, સમજો. શેરધારક પોતાના શહેરની માલિકી હક, ફરી સમજો, શેરધારક પોતાના શહેરની માલિકી હક કંપની દ્વારા અને નિયમન પત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે જ્યારે બીજાની તરફેણમાં આપે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય. કંપની દ્વારા અને નિયમન પત્રની જોગવાઈને આધીન જ્યારે પોતાની ઈચ્છાથી બીજાને શેર આપવા માંગતો હોય ત્યારે શેરની સ્વૈચ્છિક ફેરબદલી કહીશું. બીજું છે ફરજિયાત શેરની ફેરબદલી. શેરધારકના અવસાનથી આપણે પેલા 3 સંજોગો જોયા, મૃત્યુના સંજોગોમાં, નાદારીના સંજોગોમાં અને અસ્થિર મગજના સંજોગોમાં. એ સંજોગોમાં કાયદાસર રીતે અદાલત દ્વારા કાયદેસર રીતે હુકમનામું બહાર પાડી જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે એને કહેવાય ફરજિયાત હસ્તાંતરણ. તો આ બંને વ્યાખ્યા છે એટલે અહીંયા મુદ્દામાં અર્થ આવશે. શેરધારકના અવસાનથી, નાદાર જાહેર થવાથી, અસ્થિર મગજનો જાહેર થવાને કારણે કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કે કાયદાકીય ફેરબદલી કહેવામાં આવે છે. અહીંયા છે સ્વૈચ્છિક, એની ઈચ્છાથી જ્યારે શેરની ફેરબદલી કરે છે, અને અહીંયા કાયદેસર રીતે કાયદેસર વિધિ દ્વારા એની ફેરબદલી કરવામાં આવે છે. બીજું કીધું છે સંજોગો. કયા સંજોગોમાં વ્યક્તિ સ્વૈચ્છિક ફેરબદલી કરવા તૈયાર થાય છે અને કયા સંજોગોમાં કાયદેસર એની ફેરબદલી થાય છે. તો એ સંજોગોની વાત કરીએ. આ સ્વૈચ્છિક ફેરબદલી હોવાને કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે તે સમયે કંપની દ્વારાની જોગવાઈ અનુસાર શેરની ફેરબદલી કરી શકે છે. અહીંયા એને ક્યાંક દેવું થઈ ગયું હોય, રૂપિયા જોઈતા હોય, આકસ્મિક જરૂરિયાત આવી પડી હોય, એવા સંજોગે રોકડા રૂપિયાની જરૂર હોય ત્યારે શેરધારક શેર વેચીને એના રૂપાંતર રોકડામાં કરી શકે છે. અને અહીંયા આપણે આગળ વાત કરી તેમ અહીંયાના સંજોગો કયા હશે? 3. મૃત્યુનો સંજોગ, નાદારીનો સંજોગ અને અસ્થિર મગજનો સંજોગ. આ 3 સંજોગોમાં સ્વૈચ્છિક નહીં પરંતુ ફરજિયાતપણે કાયદેસર રીતે વિધિ કરીને શેરની ફેરબદલી કરવામાં આવે છે. શેરધારકનું અવસાન અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે, અદાલત દ્વારા અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે. એક જ વ્યક્તિની કંપનીમાં જે વ્યક્તિનું અવસાન થતા આવી ફેરબદલી કરવામાં આવે છે ફરજિયાત કાયદેસરની. સંમતિ. ત્રીજો મુદ્દો છે સંમતિ. કોની? શેરધારકની. સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે. સંમતિ બંને પક્ષે જરૂરી છે. બંને પક્ષે એટલે ખરીદનાર પક્ષે અને વેચનારના પક્ષે બંને પક્ષની સંમતિ હશે તો જ અહીંયા શેરની ફેરબદલી થશે. અહીંયા બંને પક્ષની સંમતિની જરૂર હોતી નથી, કારણ કે એક પક્ષ તો છે જે મૃત્યુ પામેલો છે કે નાદાર જાહેર છે કે પછી અસ્થિર મગજનો છે, તો એની સંમતિનો કોઈ મતલબ રહેતો નથી. ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિની જરૂર નથી. ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિની જરૂર પડતી નથી. અવેજ. અવેજ એટલે બદલો. અવેજ એટલે બદલો. તો સ્વૈચ્છિક ફેરબદલીમાં બે વ્યક્તિઓ વચ્ચેના કરારને કારણે ઉદ્ભવે છે, તેથી અવેજ જરૂરી બને છે. ફરજિયાત શેરબદલીમાં શેરધારક માલિકી હક ગુમાવે છે અને કાયદાકીય રીતે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય કે માલિકી હક મેળવે છે. આ વેચાણ નથી, માટે તેમાં અવેજ હોતો નથી. હા, અહીંયા વેચાણ થશે. અહીંયા સ્વૈચ્છિક રીતે જ્યારે શેરનો માલિક પોતાના શેરનો ત્યાગ કરે છે તો બીજા પક્ષકારને વેચે છે એટલે એના બદલામાં અવેજ તરીકે નાણાં કે અન્ય દસ્તાવેજ કે શેર કે ડિબેન્ચર કે બોન્ડ કે ગમે તે જામીનગીરી, નાણાં અથવા જામીનગીરીના બદલામાં એ શેરની ફેરબદલી કરશે, એટલે કે અવેજ હશે. જ્યારે આમાં અવેજ હોતો નથી, કારણ કે એનું વેચાણ થતું નથી. એની કાયદેસરની ફેરબદલી છે, વેચાણ થતું નથી, એટલે અવેજની જરૂર અહીંયા નથી. સ્ટેમ્પ ડ્યુટી. સ્વૈચ્છિક ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર ફેરબદલી ફોર્મમાં નિશ્ચિત રકમની સ્ટેમ્પ ડ્યુટી આપવી જરૂરી છે. જો જરૂરી રકમના સ્ટેમ્પ લગાવેલા ન હોય તો શેરની ફેરબદલી માન્ય ગણાશે નહીં. આ કાયદેસરનો દસ્તાવેજ છે શેર. શેરની ફેરબદલી કરો ત્યારે સ્ટેમ્પ ડ્યુટી આપવી પડે. તો સ્ટેમ્પ ડ્યુટી જો કાયદેસરની ફેરબદલીમાં સ્વૈચ્છિક ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી ભરાયેલી નહીં હોય, પૂરતી ટિકિટો સ્ટેમ્પ લાગેલા નહીં હોય તો એ ફેરબદલી માન્ય ગણાશે નહીં. જ્યારે કાયદાકીય હસ્તાંતરણમાં અવેજ હોતો નથી, માટે સ્ટેમ્પ ડ્યુટીની જરૂર હોતી. સ્ટેમ્પ ડ્યુટી માત્ર ખરીદ વેચાણમાં જ લાગે.
તો અહીંયા સ્ટેમ્પ ડ્યુટીની જરૂર પડશે. સ્ટેમ્પ ડ્યુટીની રકમ ચૂકવેલી હોવી જોઈએ. નહીં ચૂકવી હોય તો શેર ફેરબદલી ગણવામાં આવશે નહીં. ત્યારે અહીંયા કોઈ અવધિ નહોતો નથી, સ્ટેમ્પ ડ્યુટી હોતી નથી. ત્યાર પછી ફરી પાછા બીજા 5 પોઈન્ટ છે. અહીંયા જગ્યા નથી એટલે હું તમને અહીંયા આ જે અર્થ છે, આ મુદ્દાઓ છે, મુદ્દાને અહીંયા કાઢી નાખું છું અને અહીંયા તમને ક્રમ બદલીને આપું છું. અહીંયા હવે આવે છે આપણો છઠ્ઠો મુદ્દો. છઠ્ઠા મુદ્દામાં છે સભ્યપદ. સભ્યપદ તો છઠ્ઠા મુદ્દાની અસર અહીંયા શું થશે તે આપણે જોઈ લઈએ. આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી તેનો નોંધ સભ્યપત્રકમાં થાય ત્યારબાદ જ સભ્યપદ પ્રાપ્ત થાય છે. જ્યારે આમાં ફરજિયાત શેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય તો તેના સભ્યપદ અંગેનો નિર્ણય પછી એને ડિવિડન્ડ મેળવવાનો હક મળે છે. વિધિ સ્વૈચ્છિકમાં વિધિ શું કરવાની છે અને કાયદેસરમાં વિધિ શું કરવાની છે. નિયમન પત્રકમાં જણાવેલ જોગવાઈઓનું પાલન કરીને શેરની ફેરબદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. જ્યારે કાયદેસરમાં કાયદેસરનો પ્રતિનિધિ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજો અદાલત દ્વારા મેળવીને કંપનીને મોકલી આપે છે. ઇનકાર શેર ખરીદનાર કે વેચનારનો ઇનકાર. કંપનીમાં હિત કરવી જરૂરી જણાય તો સંચાલક મંડળ ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. આપણે જેને શેર વેચ્યા છે એ જો યોગ્ય વ્યક્તિ નહીં હોય તો કંપની એનો ઇનકાર કરી શકે છે. જ્યારે આમાં સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરણનો ઇનકાર કરી શકતા નથી, કારણ કે આનો હુકમ અદાલત દ્વારા કાયદેસર રીતે થયેલો છે. એટલે આમાં ઇનકાર થઈ શકે નહીં. સંચાલક મંડળ આનો ઇનકાર કરી શકે છે. જવાબદારી સ્વૈચ્છિક શેર બદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ શેરધારકોની કોઈ જવાબદારી એની પાછળ હોતી નથી. જેને શેર વેચ્યા છે એની જવાબદારી ત્યાર પછીની ગણાય છે. ફેરબદલી પછી જવાબદારી મૂળ માલિકની ગણવામાં આવતી નથી. જ્યારે કાયદેસરમાં જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી, કારણ કે જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જવાબદારી ઊભી થાય તો તે સ્વીકારવી પડે છે. ફરી એકવાર, સ્વૈચ્છિક શેર બદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ શેરધારકની કોઈ જવાબદારી હોતી નથી. અહીંયા કોઈ જવાબદારી નહીં હોય. જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી, પણ જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જે જવાબદારી ઊભી થાય તે સ્વીકારવી પડે છે. ટ્રાન્સફર થયા પછી જે જવાબદારી ઉભોશે તેનો હકદાર ગણાશે, એની જવાબદારી આની ગણાશે. આની કોઈ જવાબદારી ગણાશે નહીં. ટ્રાન્સફર થઈ ગયું એટલે વાર્તા પૂરી. હવે માત્ર ખરીદનાર જ એનો જવાબદાર ગણાશે. જ્યારે અહીંયા કાયદેસરનો જે માલિક બન્યો છે હવે પછીના સમયમાં જે કઈ જવાબદારી ઊભી થાય એનો હક આને ભોગવવો પડે. છેલ્લો છે ટ્રિબ્યુનલમાં જવાનો હક. કાયદેસર કોર્ટમાં જવાનો હક. ટ્રિબ્યુનલમાં જવાનો હક આને મળે કે આને મળે, કોને મળે તે જોઈએ. જો કંપનીની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારકોને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. ઇનકાર ખરીદનાર જે વ્યક્તિ છે એ બાબતે કોઈ ચોક્કસ કારણ વગર જો સંચાલક મંડળ એનો ઇનકાર કરે તો એને ટ્રિબ્યુનલમાં કોર્ટમાં જવાનો અધિકાર છે. ફરજિયાતપણે ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન ઉભો થતો નથી, કારણ કે કંપની આવી ફેરબદલીનો ઇનકાર કરી શકતી નથી. જો કાયદેસરનો ઇનકાર કરવામાં આવે તો ટ્રિબ્યુનલમાં નહીં જવાય, પણ ગેરકાયદેસર કારણસર અથવા અયોગ્ય કારણસર જ્યારે ઇનકાર કરે તો ખરીદનારને ટ્રિબ્યુનલમાં એટલે કે કોર્ટમાં જવાનો પૂરેપૂરો અધિકાર રહે છે. ઓકે, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. શેરની ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ બીજો પાઠ પૂરો થાય. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રીજા પાઠ પર જઈશું. બાય.